ભરૂચ શહેરના સત્કાર સોસાયટી વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે, જેના કારણે સ્થાનિક રહીશોમાં ભારે ચિંતા, ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના આક્ષેપ અનુસાર કોલીવાડ વિસ્તાર અને બાલાપીર દરગાહની આસપાસ કેટલાક આવારા અને લુખ્ખા તત્વો અવારનવાર જમાવડો કરીને બેસે છે, જેના કારણે સામાન્ય નાગરિકોનું જીવવું મુશ્કેલ બન્યું છે. તાજેતરમાં જ એક સામાન્ય બોલાચાલી અને તકરાર બાદ મામલો એટલો ઉગ્ર બન્યો હતો કે આ લુખ્ખા તત્વો સત્કાર સોસાયટીમાં આવેલ એક નિર્દોષ પરિવારના ઘરમાં ઘૂસી ગયા હતા. અસામાજિક તત્વોએ પરિવારના સભ્યો સાથે અત્યંત શરમજનક ગેરવર્તણૂક કરી હોવાની અને તેમના પર હુમલો કર્યો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. આ કાયરતાપૂર્ણ હુમલાની જાણ થતાં જ આસપાસના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા અને સ્થાનિકોમાં તંત્ર સામે ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. રહીશોનું કહેવું છે કે છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિઓ ચરમસીમાએ પહોંચી છે, જેના કારણે મહિલાઓ, વડીલો અને માસૂમ બાળકોની સુરક્ષા સામે મોટો પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો થયો છે. લુખ્ખા તત્વો દ્વારા જાહેર સ્થળો પર કલાકો સુધી બેસીને ધમાલ મચાવવી, જાહેરમાં બીભત્સ ગાળાગાળી કરવી અને ત્યાંથી પસાર થતા રાહદારીઓને હેરાન કરી વિસ્તારનું શાંતિપૂર્ણ વાતાવરણ ડહોળવું એ હવે રોજની વાત બની ગઈ છે. અગાઉ પણ આ અંગે અનેક ફરિયાદો ઉઠી ચૂકી હોવા છતાં પોલીસ તંત્ર દ્વારા કોઈક નક્કર પગલાં ન લેવાતા આજે સ્થિતિ વધુ ગંભીર અને ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે. આ ગંભીર ઘટનાને પગલે સત્કાર સોસાયટીના રહીશોએ એક સુરે પોલીસ તંત્ર સમક્ષ કડક અને દાખલારૂપ કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. સ્થાનિકોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે કાયદો અને વ્યવસ્થાના લીરા ઉડાડતા આવા તત્વો સામે એવી કડક કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ આવી હિંમત ન કરી શકે અને લોકો નિર્ભયતાથી શાંતિપૂર્વક જીવી શકે. હાલ તો આ ઘટનાને લઈ સમગ્ર ભરૂચમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે, ત્યારે હવે સ્થાનિક પોલીસ આ ગંભીર મામલાને કેટલી ગંભીરતાથી લે છે અને ક્યારે કડક પેટ્રોલિંગ શરૂ કરીને લુખ્ખા તત્વોને જેલના સળિયા પાછળ ધકેલ તેના પર સૌ કોઈની નજર મંડાયેલી છે.